પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરાવેલા પ્રશ્નોના જવાબ આપેલા હે ને, તો એની અંદર આપણે કેટલા સુધી આવેલા હતા ખબર છે? મારે તમને પૂરું કરાવવું, ભલે બધી પરીક્ષા પૂરી થઈ ગઈ છતાં પણ આ તમને આ બધું વાર્ષિક પરીક્ષામાં આવું જ પૂછાય. તો એના માટે આપણે ખાલી જગ્યાથી બાકી હતું, તો ખાલી જગ્યાથી આગળના પ્રશ્નો તમારે જોતા છે. આઈએમપી શીખવું છે. બોર્ડની પરીક્ષા, તમારા બોર્ડ મગજમાં ગળી ગયું છે મને. 9મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે તમારે આઈએમપી પ્રશ્નો જોતા. આની હું પીડીએફ તમને પછી મોકલી દઈશ તરત લેક્ચર પૂરો થાય. તો કેટલા લોકો તૈયાર છો પ્રેક્ટિસ કરવા માટે? કેટલા લોકો તૈયાર છો પ્રેક્ટિસ કરવા માટે? થેન્ક યુ. બધા લોકોને પેપર સારું ગયું છો ભાઈ, એમ કે તૈયાર ને બધા? ઓકે, તો ચાલો લેક્ચર શરૂઆત કરીએ. હવે કોઈ પણ હાથ ઊંચા કરશે નહીં, હું કોઈને જવાબ આપીશ નહીં, કારણ કે હવે મારે તમને જે ભણાવવું છે એ ભણાવું છું. ડન છે? ઓલરેડી આપણે જોઈએ ખાલી જગ્યા. સાહેબ આની પહેલા વિકલ્પો તમે ભણાવી દીધા, ખાલી જગ્યા બાકી હતી, ખાલી જગ્યા તમે ભણાવો સાહેબ. ઓકે, હાલો ભણાવું છું. ખાલી જગ્યામાં કેવી ખાલી જગ્યા પૂછાય એની ઉપર ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપજો. ખાલી જગ્યાની અંદર કેવી ખાલી જગ્યા પરીક્ષામાં આપણને બેઠે બેઠી પૂછાઈ શકે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, એટલે ખાલી જગ્યા પણ અમુક કરાવેલી છે. જુઓ, મેં કરાવી છે નહીં, એની સિવાય નહીં કરાવું. આ બધું જો મેં કરાવી જઈ દેલું છે, આ લખાવેલું છે. જો અહીંયા આ બધું તમને પીડીએફમાં મળી જશે, હો, ચિંતા ના કરતા. ખરા ખોટા બાકી હતા, ખરા ખોટા જો અહીંયા ધ્યાન આપો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો ભાઈ. આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો. આ વિધાન સાચું કે ખોટું? વિધાન ખોટું છે. વિધાન કેવું છે? ખોટું. ઈસવીસન 1971માં ભારત અને ચીન વચ્ચે શાંતિ, મૈત્રી અને સહકારની સંધિ થયેલી. કઈ સાલમાં? 1971માં ભારત અને ચીન વચ્ચે, એવું કહેવામાં આવેલું છે. તો આ જવાબ કેવો છે? તો આ જવાબ છે ખોટો. શ્રીલંકામાં તમિલ લોકો ઘણા લાંબા સમયથી વસવાટ કરે છે. શ્રીલંકામાં તમિલ લોકો લાંબા સમયથી વસવાટ કરે છે. આ વિધાન સાચું છે. ભારતે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરી. એટલે કે નિશસ્ત્રીકરણ એટલે શું? કોઈએ હથિયારનો ઉપયોગ ન કરવો, ખોટા ખોટા કોઈની સાથે લડાઈ ન કરવી, યુદ્ધો ન કરવા, નિશસ્ત્રીકરણના હિમાયત કરી છે. તો આ વિધાન પણ કેવું છે? એકદમ સાચું છે. 3 ઓક્ટોબર 1995ના દિવસે પૂર્વ પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું. એટલે કે પૂર્વ અને પશ્ચિમનું જર્મની એક થઈ ગયું. ઓલી જે વચ્ચે દિવાલ કરી હતી જર્મની વચ્ચે, પૂર્વ પશ્ચિમની, બરાબર, એ તોડી નાખી અને એક થઈ ગયું. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન છે ને એ કેવું છે? એકદમ ખોટું છે. કેવું છે? એકદમ ખોટું. ઓકે, હાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે છે. 66.5 નો ખૂણો બનાવે છે, બરાબર છે. આ વિધાન સાચું છે કે ખોટું? પૃથ્વી પોતાની ધરી સાથે 66.5 નો ખૂણો બનાવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું છે. જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે. જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. મુંબઈની આબોહવા સમ છે, કારણ કે ત્યાં દરિયા કિનારો છે. ભાઈ હા, દરિયાકાંઠે આબોહવા કેવી હોય? સમ હોય. ત્યાં તમને વધારે ગરમી ન થાય, ત્યાં પવન આવતો હોય, ત્યાં વધારે લૂ ન લાગે. દરિયો કાંઠે તમે જાઓ ને ફરવા, આપણે જતા હોઈએ, આખું અઠવાડિયું મહેનત કરી હોય, કામ કર્યું હોય, કંટાળા હોય, તો આપણે શું કરીએ? આપણી આજુબાજુ કંઈક નજીકનો દરિયા કિનારો હોય તો ત્યાં આપણે ફરવા જતા હોય, કારણ કે ત્યાંની આબોહવા સારી હોય. ભારત વ્યાપારી પ્રકારના પવનો ધરાવે. વ્યાપારી પ્રકારના પવનો ભારત દેશ ધરાવે છે. આ વાત ખોટી. ભારત કેવા પવનો ધરાવે? મોસમી આબોહવા વાળા દેશ.
ક્રમભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. ક્રમભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. આ પણ ખોટું. જ્યારે તમને પીડીએફ મોકલીશ ત્યારે એના જવાબ પણ તમને આપેલા હશે, ચિંતા કરતા નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સાચી વાત છે કે નહીં? કોઈ પણ સુપ્રીમ કોર્ટનો જજ બનવું છે તો એની ઉંમર 65 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ, આવું કહેવામાં આવેલું છે. તો આ વિધાન કેવું છે ભાઈ? 100% સાચું છે. બે કે વધુ રાજ્ય માટે જો ભાઈ સ્ક્રીનશોટ ન પાડતા આખી પીડીએફ જ મોકલી દઈશ. બે કે વધુ રાજ્ય માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. આ પણ વિધાન સાચું. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ કરે, આ વાત ખોટી. જિલ્લાની અંદર જે મુખ્ય ન્યાયાધીશ હોય, જજ હોય, એની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી. ખોટી વાત છે. સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્ર પ્રમુખને સલાહ આપી શકે. આપે છે ભાઈ? તો કે ભાઈ હા, સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે. ખોટી વાત છે. ટોચના સ્થાને વડી અદાલત આપ્યું અહીંયા. તો ટોચના સ્થાને વડી અદાલત ન આવે. કઈ અદાલત આવે? સર્વોચ્ચ અદાલત આવે. કઈ આવે? સર્વોચ્ચ અદાલત. એને જ આપણે કહીએ છીએ સુપ્રીમ કોર્ટ. તો સૌથી મોટામાં મોટી કોર્ટ કઈ છે? સુપ્રીમ કોર્ટ છે. તો આ વિધાન કેવું છે? ખોટું. હા, પણ એની બદલે એમ કીધું હોત તો રાજ્યના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે. રાજ્યના ન્યાયતંત્રમાં આવું કીધું હોત. અહીંયા તો દેશના કીધું. જો અહીંયા હું કીધું? દેશ. અહીંયા ભાઈ હું કીધું છે? દેશના ન્યાયતંત્રમાં. પણ એમ કીધું હોય તો રાજ્યના. 16મો પ્રશ્ન કહું છું. ચાલો 16મો. રાજ્યના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે. તો વિધાન કેવું આવે ભાઈ? તો વિધાન કેવું આવે? સૌથી રાજ્યની અંદર સૌથી મોટી અદાલત કઈ? તો આ સાચું. પણ ભારતમાં સૌથી મોટી અદાલત કઈ આવે? સુપ્રીમ કોર્ટ. ટપો પૈયો યાદ રાખજો. હાલો આગળ. સત્તા વિશ્લેષકના સિદ્ધાંત અનુસાર, સાંભળજો દીકરાઓ અને દીકરીઓ, સત્તા વિશ્લેષકનો સિદ્ધાંતની અંદર આપણને શું કહેવા માંગે છે એની ધ્યાન આપજો. સત્તા વિશ્લેષકના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવેલું છે. તો આ વાત ખોટી છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અલગ અલગ છે. મહારાષ્ટ્રમાં ધારાસભાના 2 ગૃહો છે. તો આ વાત એકદમ ખરી છે. ખરી. એના પછી વડાપ્રધાન સંસદમાં બંને ગૃહનું સત્ર બોલાવે, જેને કહેવાય સંયુક્ત બેઠક કહેવાય. વડાપ્રધાન સંસદમાં બંને ગૃહનું સંયુક્ત બેઠક બોલાવે છે. તો આ વાત ખોટી કહેવાય. વડાપ્રધાન નો બોલાવે, રાષ્ટ્રપતિ બોલાવે. કોરમ એટલે ગૃહની અંદર કેટલા સભ્યો હશે. એ લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય, વિધાન પરિષદ. એની અંદર કેટલા સભ્યોને ઓછામાં ઓછા બેસવાનું, તો ગૃહ શરૂ થાય, તો કામકાજ શરૂ થાય. તો એને કહેવાય છે કોરમ. બરાબર? તો એ સાચી વાત છે. આ વાત તો મને સાચી લાગી. ઓકે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. હા, તમને કોઈ કેમ કે જો ભાઈ આજે પ્રજાસત્તાક દિવસ છે, રિપબ્લિક દિવસ છે, આજે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી, હે ને? આપણા સૌના માટે ગૌરવ. આપણે આઝાદ તો 15 ઓગસ્ટ 1947 થઈ ગયા. આપણે આઝાદી મળી ગઈ, પરંતુ આપણું કોઈ બંધારણ નહોતું. આપણી આગળ કોઈ કાનૂન નહોતું. આપણી આગળ કોઈ કાયદો નહોતો. સાહેબ, આ કાયદાથી જ દેશ હાલે. જો કાયદો ન હોય, જો બંધારણ ન હોય, જો નીતિ નિયમ સિદ્ધાંત ન હોય, તો આ દેશ ન ચાલી શકે. અને એ દેશને ચલાવવા માટે આપણા દેશના ઘડવૈયાઓએ 15 ઓગસ્ટ 1947 થી આપણા દેશની અંદર બંધારણ બનાવવાની શરૂઆત કરેલી. અને વિદ્યાર્થી મિત્રો, 15 ઓગસ્ટ 1947 ના સમયે આઝાદ થયેલો ભારત દેશ અને એ દેશના તમામ બંધારણવિદોએ શરૂઆત કરેલી. બંધારણ બનાવવા માટે બંધારણ સભા બનાવવામાં આવેલી.
2 વર્ષ 11 મહિના 18 દિવસ બંધારણ સભા દ્વારા 166 જેટલી બેઠકો યોજીને 11 જેટલા સત્રો યોજીને બરોબર 63,96,729 રૂપિયા એટલે કે 64 લાખના ખર્ચે આપણા દેશનું બંધારણ બનાવ્યું. 60 જેટલા દેશોના બંધારણોનો વાંચ્યા બાદ 60 જેટલા દેશોના બંધારણની અંદર જે સારી સારી વાતો છે એ વિચાર કરીને આપણા દેશના બંધારણવિદોએ આ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવી અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ ભારતના બંધારણ તરીકે આજે 26 જાન્યુઆરીએ આપણો બંધારણનો અમલ શરૂ થયો. આજના રોજ આપણું બંધારણનો અમલનો દિવસ કહેવાય. બંધારણ અમલમાં આવ્યું એટલે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ, રિપબ્લિક ડે તરીકે ઓળખીએ છીએ. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારાયું બંધારણ સભા દ્વારા કે આવું આપણે બંધારણ બનાવવું છે. આથી એ દિવસને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે, તો એ પણ યાદ રાખવું પડશે. ચાલો, તો આ વાત કરી મેં પ્રજાસત્તાક દિવસ વિશે. બરાબર, આપણા ભારતના બંધારણના પિતા તરીકે, ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તરીકે આપણે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખીએ છીએ. બરાબર છે, એ આપણું બંધારણ બનાવ્યું, તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ. આગળ વધીએ. શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો. તો ભાઈ આ વસ્તુ ખોટી છે. જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ નહોતો તૈયાર કર્યો, પરંતુ એના પિતાશ્રી હતા, એનું નામ હતું મોતીલાલ નહેરુ. આ મોતીલાલ નહેરુએ નહેરુ અહેવાલ રજૂ કરેલો. બરોબર, એટલે આ વિધાન એકદમ ખોટું પડે છે, યાદ રાખજો. હિંદ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપેલું, કરેંગે યા મરેંગે, બલ્કિ આઝાદી લેકર હી રહેંગે. કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય. કરશું અથવા તો મરશું, પણ કરવાનું થાય છે. અંગ્રેજોને બગાડવાના થાય છે. એકદમ સાચું. સુભાષચંદ્ર બોઝ પઠાણના શુભાવેશે કોલકાતાથી 28 માર્ચ 1942 ના ટોક્યો પહોંચ્યા. આ વિધાન શું કહે છે? તો આ વિધાન છે ને ભાઈ ખોટું છે. આ વિધાન ખોટું છે. મુસ્લિમ લીગ 16 ઓગસ્ટ 1946 ના દિવસે સીધા પગલા દિવસ તરીકે ઉજવવાનો આદેશ આપે છે. 16 ઓગસ્ટ 1946 આ દિવસ છે એ કાળો દિવસ તરીકે ઉજવાય છે. આ વિધાન સાચું છે. બરાબર છે, એ કારણ કે મુસ્લિમ લીગને છે ઓછી ટિકિટ મળેલી. આ બંધારણ સભાની ચૂંટણી થઈ ત્યારે મુસ્લિમ લીગને ઓછી ટિકિટો મળેલી અને આના કારણે એને વિરોધ કર્યો. ભારતની અંદર જુદું જુદું નુકસાન કર્યું. એને અલગ પાકિસ્તાનની માંગ કરી અને જવાહરલાલ નહેરુએ હિન્દ સ્વતંત્રતા ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ પુરસ્કાર કીધો છે. તો આ વિધાન છે એ ખોટું છે. એક વાક્યોના પ્રશ્નો જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાતા હોય. એક વાક્યના પ્રશ્નો જે દરેક વિદ્યાર્થીઓને પૂછાતા હોય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે એક માર્કના પ્રશ્નોની પણ ચર્ચા કરીએ, જે પ્રશ્નો તમને તમારી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. આ લેક્ચર મેં એટલા માટે ગોઠવ્યો છે કારણ કે આપણે જે વિભાગ એની તૈયારી કરતા હતા પરીક્ષા પહેલા, જ્યારે દ્વિતીય પરીક્ષા તમારી હતી એના પહેલા આપણે આગાહીમાં આવ્યા ત્યારે આટલા બધા પ્રશ્ન નહોતા આપણીથી થયા. થોડાક પ્રશ્ન થયા હતા, બીજા પ્રશ્ન બાકી હતા. તો બાકી ન કરાય, અધૂરું છોડાય નહીં, એને પૂરું કરાય. એટલા માટે આજનો આ લેક્ચર મેં અધૂરું જે હતું એ પૂરું કરવાની કોશિશ કરેલી છે. એક વાક્યના પ્રશ્નોની વાત કરીએ. ચાલો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું? સાંભળજો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા જે દેશો છે એને લશ્કરી સંગઠન કયું રચ્યું? કયું લશ્કરી સંગઠન રચ્યું એને યાદ રાખજો. તો એની અંદર જવાબ શું આવે? નાટો નામનું સંગઠન. કેવું? નાટો. બરાબર છે, તો આ યાદ રાખજો. જમ્મુ કાશ્મીરના પ્રશ્ને કયા દેશ ભારતનો પક્ષ લીધો? ભાઈ, જમ્મુ કાશ્મીરની અંગે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થતો ત્યારે હંમેશા આપણને એક દેશે મદદ કરેલી. હંમેશા આપણો એક દેશ આપણો મિત્ર તરીકે હંમેશા આપણી પડખે હાવજના કાળજાની જેમ ઉભો રહેતો. એ દેશ કયો? રશિયા. બરોબર, એને સોવિયત યુનિયન પણ કહી શકાય, રશિયા પણ કહી શકાય, USSR તરીકે પણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓળખાય. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપેલું? આ પ્રશ્ન યાદ રાખજો. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણવાદી નીતિને સમર્થન આપેલું? સમર્થન એટલે હું, હા ભાઈ અમે પણ તમારી આ વાતથી મંજૂર છીએ, અમે પણ તમારી સાથે જોડાશું, એમ ટેકો આપ્યો, ટૂંકમાં સપોર્ટ કર્યો. તો ભારત સાથે કોણે સમર્થન આપ્યું? તો યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિનું નામ હતું માર્શલ ટીટો. શું હતું? માર્શલ ટીટો. શું હતું? માર્શલ ટીટો. હવે મને એક જવાબ આપો. ચાલો, ભારતમાં પ્રશ્ન પૂછું છું, ભારતમાં બિન જોડાણવાદી નીતિના પ્રણેતા કોને માનવામાં આવે છે? ભારતમાં બિન જોડાણવાદી નીતિના પ્રણેતા કોને માનવામાં આવે છે? જવાબ આપો. હાલો, તમારે જવાબ આપવાનો છે. હું કોમેન્ટ ઓન કરું છું, તમે મને જવાબ આપજો બધા. બરાબર, હું હમણાં કોમેન્ટ ઓન કરું. હાલો, આ પ્રશ્ન લખીને તમે મને જવાબ આપો. હાલો, બધા લોકો જવાબ આપશે અને એ જવાબને હું વાંચીશ. ભારતમાં બિન જોડાણવાદી નીતિના પ્રણેતા. ચાલો, આનો જવાબ આપો બધા. કોમેન્ટમાં આપણે એકવાર જવાબ વાંચીએ બધાને, એટલે ખબર પડે ને કે આપણા છોકરાઓ બધું ભૂલી ગયા કે યાદ છે. કોણ કોણ જવાબ આપે છે? બિન જોડાણવાદી નીતિ ભારતમાં, આ શબ્દ કોણ લાવ્યું? જવાહરલાલ નહેરુ. જેમિલે જવાબ આપ્યો, વેદાંતે જવાબ આપ્યો, પ્રાર્થનાબા જવાબ આપ્યો, સોલંકી કઈ ગયા, કોક આવ્યું, આ બધાના નામ એક આરે બધા જવાબ. સોલંકી, નિશિત, નિયતિએ પણ જવાબ, ફાતેમાબેને જવાબ આપ્યો છે, તીર્થભાઈએ જવાબ આપ્યો છે, બાંભણિયા ઈશાબેને જવાબ આપ્યો છે, રેડમી નામ લખો ભાઈ, પૃથ્વી, એને પણ જવાબ આપ્યો છે. ટૂંકમાં મેં જેને ભણાવ્યું ને બધાએ જવાબ આપ્યો છે. બસ મને આ રાતનું મને છે ને આનંદ આવી જાય. આવું બધું તમે કરો ને તો મને આનંદ આવે. હું જે તમને પ્રશ્ન પૂછું મને જવાબ આપ્યો, તમને ખબર છે મને કેટલો આનંદ આવ્યો કે ભાઈ નહીં, આ છોકરાઓ ભૂલતા નથી. આયા આવે જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ. હવે એ બિન જોડાણવાદી નીતિ શું કરવા અપનાવી હતી એ તમને ખબર છે? તમને કોઈ પૂછે ભારતે બિન જોડાણવાદી નીતિ શું કરવા અપનાવી, તો તમને બધાને ખબર છે કે ભાઈ ભારત હજી આઝાદ થયો તો 15 ઓગસ્ટ 1947 અને 1962 થી આજુબાજુના સમયમાં 42 થી 62 ના સમયની અંદર અમેરિકા અને રશિયા વચ્ચે ડખો હતો. અમેરિકા એમ કહેતું તું અમારી યાર જોડાઈ જાવ, રશિયા એમ કહેતું તું અમારી યાર જોડાઈ જાવ. પણ આપણે તો હજી ઉગીને ઉભા થયા હતા. આપણે કોઈ દેશ આર્થિક રીતે સદ્ધર નહોતો, શક્તિશાળી નહોતો, પાવરફુલ નહોતો, આપણી આગળ પૈસા પણ નહોતા. હજી તો આપણે અંગ્રેજો માઇન્ડ છોડીને ગયા હતા આપણને. એટલે આપણે આમાં કોઈની સાથે જોડાવાય નહીં એવું આપણા દેશના નેતાઓએ કીધું. આપણે અલગ રહેવાય, કારણ કે હજી આપણે જો આ દેશ સાથે જોડાશું તો ઓલા દેશને ખોટું લાગશે, ઓલા સાથે જોડાશું તો ઓલાને ખોટું લાગશે. એના કરતા આપણે વચ્ચે રહીએ, કોઈ હારે આપણે જોડાવું નથી. એને કહેવાય બિન જોડાણવાદી નીતિ. ઓકે, ઈસવીસન 1955 ઈસવીસન 1955 ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ? તો કે ભાઈ બાર્નિંગ શહેર, બરોબર, વોટિંગ્ટન. ઈસવીસન 1961 જો અહીંયા કઈક ભૂલ છે એકવાર જોઈ લેજો તમે. ઈસવીસન 1961 બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યાં થઈ? તો બેલગ્રેડ ખાતે. બેલગ્રેડ નામનું એક શહેર છે ત્યાં ખાતે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? લોકસભા એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા કહેવામાં આવે છે? જે કઈ પણ વહીવટ કરતા હોય, દાખલા તરીકે કલેક્ટર છે, પછી ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર સાહેબ છે, ડીડીઓ છે, ટીડીઓ છે, આ બધા વહીવટ કરે ને
તો એ વહીવટ કરે એ સેવાને કયા નામે ઓળખાય? સનદી સેવા. શું કહેવાય? સનદી સેવા. દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ? દેશના સંરક્ષણ દળો એટલે કે આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ હોય. ફરીવાર, આર્મી, નેવી અને એરફોર્સ, એના ત્રણેયના સર્વોચ્ચ વડા કોણ? રાષ્ટ્રપતિ. પરંતુ દરેક આર્મીના ચીફ હોય તો એના વડા હોય તો હા, એરફોર્સ ના હોય તો હા, નેવી ના હોય હા, એના અલગ અલગ પણ વડા હોય. પરંતુ ત્રણેયના બધાને ભેગા કોઈ સલાહ આપીએ કે સૂચન આપીએ કે યુદ્ધ માટે કહી શકે તો એ કોણ? એના મુખ્ય હીરો કોણ? સુપ્રીમ કમાન્ડર. તો એ છે આપણા દેશના રાષ્ટ્રપતિ. હાલો મને એ કહો, આપણા દેશના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? આપણા દેશના વર્તમાન હાલના રાષ્ટ્રપતિ કોણ? તમને ભણાવું છું એટલે હું પ્રશ્નમાં ધ્યાન આપીશ, બરાબર? બીજું કોઈની કોમેન્ટોમાં નથી ધ્યાન દેવાનું. તો આ બરોબર છે. લોકસભા કેન્દ્રનું અંદાજપત્ર બજેટ કોણ રજૂ કરે? બજેટ એટલે શું સમજો. બજેટનું બીજું નામ છે અંદાજપત્ર અથવા વાર્ષિક નાણાકીય વિવરણ કહેવાય. સાહેબ બજેટ એટલે શું? બજેટ એટલે કાંઈ નહીં, સમજાવું તમને. દાખલા તરીકે મારા ઘરની અંદર અમે 3 સભ્યો છીએ, મમ્મી, પપ્પા અને હું. મારા ઘરની અંદર અત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે હું છું, બરાબર? પપ્પા ઉંમર થઈ ગયા એટલે આટલું બધું કામ ના કરી શકે, જવાબદારી મારી ઉપર છે. મારે આખા વર્ષની અંદર મારે ઘરની અંદર ખર્ચ, ઘરનો ખર્ચ કેટલો થશે એ માટે મારે પ્લાનિંગ કરવું હોય તેને શું કહેવાય? બજેટ. કે ભાઈ આખા વર્ષમાં આટલા રૂપિયા ઘરમાં જોશે, ઘર ગુજરી બધું ચલાવવા માટે, ઘર સંસાર ચલાવવા માટે આટલો પૈસા ઘરની અંદર જોવે. સમજાય છે? એવી રીતે આખો દેશ ચલાવવો છે અને આખા દેશની અંદર આખા વર્ષ દરમિયાન કેટલા પૈસા જોશે એક સરકાર નક્કી કરે અને એ સરકાર લોકસભાની અંદર બજેટ રજૂ કરે. શું રજૂ કરે? બજેટ રજૂ કરે કે ભાઈ આ વર્ષ દરમિયાન આપણે આટલા રૂપિયા વાપરવાના છીએ અને આ જગ્યાએ આ રૂપિયા વાપરશું, બરાબર? તો લોકસભામાં બજેટ રજૂ કોણ કરે? નાણાં મંત્રી હોય એ રજૂ કરે. મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલા બહુમતી પાંખના નેતાને શું કહે? મેયર કહેવાય. શું કહેવાય? મેયર. બરાબર? ઓકે. સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે? સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન. બરાબર? જો અહીંયા યાદ રાખજો, 2-4 પ્રશ્ન બીજા આપી દઉં, 2-4 પ્રશ્ન બીજા આપી દઉં. નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે? નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે? પછી લાલ, બાલ અને પાલ તરીકે કોને ઓળખવામાં આવે? લાલ પછી બાલ. અને પાલ તરીકે કોને ઓળખવામાં આવે? બરાબર? આટલા પ્રશ્નો તમને આવડવા જોઈએ. એના પછી હા બીજા પ્રશ્નો પણ તમને આવડવા જોઈએ. નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ સુભાષ ચંદ્ર બોઝ. સુભાષ ચંદ્ર બોઝ. લાલ તરીકે લાલા લજપત રાય. બાલ તરીકે બાળ ગંગાધર. લોકમાન્ય તિલક. પાલ તરીકે બિપિન ચંદ્ર પાલ. એના પછી ભાઈ પંજાબ કેસરી તરીકે કોને ઓળખવામાં આવે? પંજાબ કેસરી. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે? મૈસૂરના વાઘ. આ બધું આવડવું પડે, આ બધું આવડવું પડે. આયા ધ્યાન આપજો. મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન. પંજાબ કેસરી તરીકે લાલા લજપત, પંજાબ કેસરી તરીકે હા લાલા લજપત રાય. ઓકે. એના પછી અહીંયા ધ્યાન આપો, એના પછી અહીંયા ધ્યાન આપો. બંગાળના ટાઈગર તરીકે કોને ઓળખવામાં આવે? બંગાળના ટાઈગર. વેલેસ્લી કોને ઓળખવામાં આવે? વેલેસ્લી. હાલો
પછી તમને બધી નીતિઓ પૂછાય, તમને બધી નીતિઓ પૂછાય. કઈ કઈ નીતિઓ પૂછાય અહીંયા ધ્યાન આપજો. ખાલસા નીતિના જનક, ખાલસા નીતિ ના જનક તરીકે કોને ઓળખવામાં આવે? એના પછી છે ખાલસા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? ત્યાર પછી કોણ આવે ભાઈ? ખાલસા નીતિના જનક પછી સહાયકારી યોજનાના જનક, સહાયકારી યોજનાના જનક. એના પછી તટસ્થતા નીતિ, તટસ્થતા નીતિ. તટસ્થતા નીતિ, ખાલસા નીતિ, સહાયકારી યોજના, તટસ્થતા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? આયા ધ્યાન આપજો. જવાબ આપણે બધા દેતા જઈએ. ખાલસા નીતિ તરીકે ડેલ હાઉસી આવે. આ બધું આઈએમપી હો ભાઈ. આ તમારે વાર્ષિક પરીક્ષામાં પાક કરો. સહાયકારી યોજના તો કે ભાઈ વેલેસ્લી. તટસ્થતા નીતિના જનક તો કે ભાઈ સર જોન શોર, સર જોન શોર. બરાબર છે? તો આ બધું યાદ રાખો. કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનને સ્વરાજ આપવાની માંગતી નથી? ક્રિપ્સ વિઝન 1942 માં આવેલું. કયા આંદોલન દરમિયાન અમદાવાદમાં 3.5 મહિના સુધી બધી બજારો બંધ રહી? હિન્દ છોડો ચળવળ આંદોલન દરમિયાન આખું અમદાવાદ બંધ રહ્યું. રાસ બિહારી બોઝે ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ રચવાનો નિર્ણય લીધો? કઈ ફોજ? તો આઝાદ હિન્દ ફોજ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો ઉપર અણુ અખતરો કર્યો? હિરોશીમા અને નાગાસાકી. ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શાની પર સીધા પડે? મકર વૃત્ત પર. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય. કેવો પ્રશ્ન પૂછાય? એવો પ્રશ્ન. કેવો પ્રશ્ન? એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? એકવીસ જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? તો કયા વૃત્ત પર સીધા પડે એ જવાબ આપવાનો છે. તો એ જવાબ તમે મને આપી ગયો. એ જવાબ તમે મને આપો. કયા વૃત્ત પર? તો આયા તમે હમણાં જ કહેશો. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર? કર્ક વૃત્ત પર. હાલો, બરાબર. કર્ક વૃત્ત પર શું પડે? કર્ક વૃત્ત પર સીધા પડે. ઓકે, આ યાદ રાખો. 22 ડિસેમ્બરે મકર વૃત્ત પર સીધા પડે. મકર વૃત્ત પર શું પડે? સીધા પડે. બરાબર ને? આ વસ્તુ ક્લિયર. કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે કઈ ઋતુ અનુભવાય? ઉષ્ણ ઋતુ. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સૂર્યના કિરણો ક્યાં ગોળાર્ધમાં સીધા પડે? દક્ષિણ ગોળાર્ધ. 2 માસમાં મલબારના કિનારે પડતો થોડો વરસાદ એને આમ્ર વર્ષા કહેવાય. મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે? વરસાદનો ક્રમભંગની ઘટના સંકળાયેલી છે. ઓકે, આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? એક સૂત્રી ન્યાય. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા ધોરણ એ થાય છે? શ્રેયતા અથવા સિનિયોરિટીના ધોરણે કરવામાં આવે. ભારતમાં આજે પણ કયા 2 રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? પંજાબ અને હરિયાણા એની એક જ અદાલત છે, હાઈકોર્ટ ચંદીગઢમાં. વડી અદાલતોના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. કોને સંબોધીને રાજીનામું આપે? વડી અદાલતના ન્યાયાધીશો. તો કે ભાઈ એ કોને સંબોધીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય? ઇંગ્લિશ. ટૂંકમાં કોર્ટની ભાષા. તમે કોઈ તમારો કેસ છે કોર્ટની અંદર ચલાવો તો કોર્ટની અંદર કઈ ભાષા વપરાય છે ભાઈ? ઇંગ્લિશ ભાષામાં બધો વહીવટ થાય. બરાબર? એટલે આપણને ઇંગ્લિશ આવડવું તો જોઈએ. જોડકાની વાત કરીએ ભાઈ, જોડકા જોડી નાખીએ.
સર્વોચ્ચ અદાલત છે એના ન્યાયાધીશો, બરોબર, એના જવાબ અહીંયા આપી દીધેલા જો તમને સરસ મજાના. સર્વોચ્ચ અદાલત છે એના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે ભાઈ? તો એના ન્યાયાધીશોની નિમણૂક કરે રાષ્ટ્રપતિ. આપણે તોય જોડીએ દે, મજા આવે, જોડવાની મજા આવે. ચાલો જોડીએ. ઓ ભાઈ જોડવાની મજા આવે, તોડવાની મજા ન આવે. બરાબર, હું તોડવાની મજા ન આવે. આયા જાણ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનું નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. ન્યાયતંત્રમાં થતો વિલંબ કોણ દૂર કરે? કોણ દૂર કરે? લોક અદાલત. લોક અદાલત. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની આગળ છે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત. કોની આગળ છે? સર્વોચ્ચ અદાલત. રાજ્યની વડી અદાલત એને શું કહેવાય? નજરી અદાલત. એને શું કહેવાય? નજરી અદાલત. ઓકે. પૂર્વ જર્મની પર અંકુશ કોણે કર્યું? સોવિયત એટલે કે રશિયા. જર્મનીના નિષ્કૃત્ય ભાગ પર અંકુશ, એમાં આવે અમેરિકા. ક્યુબાની નાકાબંધી, ક્યુબાની નાકાબંધી અમેરિકા. બર્લિનની નાકાબંધી રશિયા. સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય એટલે કે રશિયા. પ્રાચીન સમયથી ભારત સાથે સંબંધો ધરાવતું રાજ્ય તો કયું આવે? શ્રીલંકા. ઈસવીસન 1948માં મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા. 1955માં બાટુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ વિધાન પરિષદ. હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય. ગ્રામ પંચાયતના વડા એને કહેવાય સરપંચ. નગરપાલિકાના વહીવટી વડા હોય એને શું કહેવાય? ચીફ ઓફિસર. અને મહાનગરપાલિકા છે એના વહીવટી વડા હોય તો એને કહેવાય મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.